जय हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाई जो सत्यवान सूट गौरीशा हनुमान चालीसा होय सिद्धि गौरीशा। तुलसीदास પાસે તિલક કરવા જાય, ચંદન કસીને બેસી જાય. જેમ સબરીને ભગવાને કીધું ને ગુરુજીએ ભગવાન કહેવાય 7 વર્ષની ઉંમરે કીધું સબરી મૈયાને કે તમારા ત્યાં રામ ભગવાન આવશે. 70 વર્ષે રામ ભગવાન ગયા, સબરીનો ઉદ્ધાર થયો દૂર ખાતા. આજે ગુજરાતની બાજુમાં વાસદાની આગળ પંપા સરોવર છે, ભજન ગાઓ તમે જાઓ. આજે 12 મહિના જઈ આવો અને ક્યારે ગમ હુકમ થશે તો યાત્રામાં ગાડી ઉપર છે પાછી સબરી પથ્થર પછી પાછી અક્ષરામાં કીધું हनुमते नमः स्वाहा ओम हम 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 हनुमते नमः 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 ओम शिव नील नीरद सुंदरम पटपीतमानौ तडितरुचि सुधि नौमि जनक सुता परहु वसुदीन बंद आनंद गंध कौशल चंद दशरथ नंदनौ शिर मुकुट कोण जानु भुज सर चापधर संग्रामजित कर दूषणौ वरति तुलसीदास शंकर शेष मुनि मनोरंजन। નમસ્કાર સાહેબ, આજે શ્રી હનુમાન જયંતિ છે. અહીંયા શું કાર્યક્રમ રાખવામાં આવ્યો છે? આજે આખા ભારતભરમાં રામના દૂત અને રામના સેવક એવા આ દુનિયાના અંદર કોઈ ખોળો બાકી નહીં હોય જે હનુમાનજી મહારાજ તે બેઠા હોય, કોઈ ગામ બાકી નહીં હોય. એવા શ્રી હનુમાનજી મહારાજના જન્મોત્સવ નિમિત્તે અહીંયા શ્રી શંકર ભગવાન હનુમાનજીના મંદિરે આજે 35મું વર્ષ પૂર્ણ થયું. વટવા જીઆઈડીસી રામવાડી વિજોલ ખાતે અમદાવાદ ગુજરાતના અંદર એટલે આ કાર્યક્રમ દર વર્ષની જેમ આ વર્ષે પણ બાળ યજ્ઞ આચાર્ય શ્રી કૃષ્ણદેવ મહારાજના આચાર્યપદે રાખવામાં આવ્યો છે. એમના સાથી બધા વિડીયો પધાર્યા છે, મંડળ પણ અમારું હાજર છે. અને આજે ભગવાનના હવનની અંદર દરેક ગ્રહોને દરેક દેવતા સ્થાપન કરી આહ્વાન કરી ગણેશ ભગવાનને આગળ રાખી આ કાર્ય શરૂ થયું. સવારથી સાંજે 5 વાગે શિખરો પાસે સવારે ફરાર અને સાંજે ભોજન પ્રસાદનો કાર્યક્રમ રાખેલ છે. આ સંકટ મોજા હનુમાન ભક્ત મંડળની અંદર આજે શક્તિપીઠ સેવા સંઘ તરફથી મેડિકલ કેમ્પ પર રાખ્યો છે વિનામૂલ્યે, જેમાં તમામના ડાયાબિટીસ ચેક ફ્રીમાં કરી આપ્યા, બીપી ચેક કરી આપ્યા, દરેકને હાડકાની તકલીફ હોય તો ત્યાં નિદાન કરી આપ્યું, બતાવ્યું. અને આજે આ પ્રસંગે આ યજ્ઞની અંદર બધા મંડળના ભાઈઓ બહેનો પધાર્યા છે. ભગવાનનો હમણાં ભોગ ધરાવવામાં આવશે. લાડુ, દાળ ભાત, 2 શાક, રાયતું અને પાપડ ને બધું
ભગવાનને ધરાયા પછી પ્રસાદ શરૂ કરવામાં આવશે. અહીંયા ભગવાનને દસે દિશામાં દીવા કરી શ્રીફળ ઉમવામાં આવશે. અહીંયા તમામ પ્રકારની દિવ્ય મંત્રોથી ઔષધિ દ્વારા બધી આહુતિ આપવામાં આવી અને ભગવાનનું આ કાર્ય આજે પૂર્ણ થયું. એટલું કહેવાનું ખાસ થાય કે હનુમાનજી મહારાજની જે સેવા હતી રામ પ્રત્યેની, એમાં જે કાર્યો હતા, હનુમાનજી મહારાજ આ દુનિયામાં અમર છે, અજય છે. શંકર ભગવાનના 11 રુદ્ર અવતાર કહેવાય તો રુદ્ર હનુમાનજી મહારાજ આ દુનિયામાં શંકર ભગવાન જે નિરાકાર છે એમ દરેક જગ્યાએ બિરાજમાન છે. દરેક દુખિયાના દુઃખ દૂર કરતા હોય છે. હનુમાનજી મહારાજની ભક્તિ કરવાથી દરેક ગ્રહોની કૃપા થાય, શાંત થાય, દરેક જાતના આપણા કાર્યો થાય. અને હનુમાનજી મહારાજની ભક્તિ કરનારો ગાડો ભક્તિ હોય તો પણ ડાયો થઈ જાય. કારણ કે હનુમાનજી મહારાજ એટલે મનોજવમ મારુતિ જીતી બુદ્ધિવતા મનુષ્ય વાતા જવમ વાદમ સીધમ ઉત્તમ સનમ પ્રભુ. બુદ્ધિનો ખજાનો હનુમાનજી મહારાજ છે. એટલે અમે સૌ ભેગા મળી આજે અહીંયા અમદાવાદ ખાતે વિજોલ, રામવાડી, વટવા જીઆરડીસી, ડાકોરનો રોડ અને વંશોરાય ભગવાનની કૃપાથી અહીંયા ભંડારા પણ ચાલે છે. ભગવાનની કૃપાથી આ કાર્ય પૂર્ણ થાય છે. પૂજ્ય દિનાધ્વાર શાસ્ત્રી વિરાતીબા એમના આશીર્વાદ, હનુમાનજી મહારાજની કૃપાથી આ કાર્ય પૂર્ણ થશે. સૌને આજે હનુમાનજીના જન્મોત્સવ નિમિત્તે સૌને શુભેચ્છા પાઠવીએ છીએ. અને સૌ જે કંઈ દુખિયારા હોય કે જે કંઈ ભગવાનને માનનારા હોય એમાં કહ્યું છે કે ઓર દેવતા ચિત્ર ધરાઈ હનુમાન સિંહ સર્વસુખ કરે. તમે કોઈ પણ દેવનું ફળ ના કરશો, ફક્ત હનુમાનજીનું સ્મરણ કરશો તો બધું એમાં આવી જાય એવું કહેવામાં આવ્યું છે. તુલસીદાસજી લખ્યું છે અને એ કહેતો હનુમાન ચાલીસામાં લખેલું છે. એટલે તમારા જે કંઈ કાર્યો કરવાના હોય, જે કામ કરવું હોય, બધું કાર્ય ભગવાન કરે છે. સૌ હનુમાનજી પ્રત્યે ભાવ લાવી, હનુમાનજી મહારાજને ક્યારે ભેદભાવ હતો નહીં. પણ કહેવા ગયા હતા કે રાવણ તું સુધરી જા, તારું તો મોજ છે, સીતામિયન પાસે આપી દે. રાવણને તો ખબર હતી મારો મોક્ષ લેવો છે એટલે બધું પૂરું કરી નાખ્યું. એટલે આપણે સૌ ભગવાનની લગ્નમાં લાગીએ. પણ આનું જોરદાર ગાયો નહીં, એસી લાગી લગન મેરી હો ગઈ લગન. મેરા ભાઈએ ભગવાનના પ્રત્યે એટલો બધો ભાવ પ્રેમ હતો, રાતપાટ મૂકીને ઝેરના પણ અમુક થઈ ગયેલું. એટલે એ ભક્તિઓ રાધા કૃષ્ણભાઈ હતા, રૂકમણીજી હતા. આપણે સૌ હનુમાનજીને બની જઈએ. આ દુનિયા સમગ્ર જો આ દેશની અંદર ધરતીકંપના કેટલા આંચકા આવે બરાબર. હમણાં બી આવી ગયો, દિલ્હીમાં આવી ગયો. ગઈકાલે આંચકો પડવાનો નરોડામની કુંભાર આવ્યો 4.5. જે કંઈ થતું હોય પૃથ્વી ઉપર કોરોના બી આવી ગયો. રક્ષા જોઈતી હોય તો રક્ષક કા હો ડરના આપણા તે સંભાળો. આપણે હનુમાનજી મહારાજે ફરી એકવાર શ્રી શંકર ભજન દાદાને જે બોલાવી અને આપણો વિરામ આપીશું, પછી એટલે ચાલુ થાય. બોલો શ્રી શંકર મોચન હનુમાનજી મહારાજ કી જય. હનુમાનજી મહારાજ શ્રી શંકર મોચન હનુમાન ભક્ત મંડળ કી જય. જે કે મંડળ સભ્યો આવે છે, તકલીફ હોય શરીરની હોય કે બીજી કોઈ પણ તકલીફ હોય, એ સેવા આપે છે. પૂરી વળે, કોઈને પાણી પાય, કોઈને પીરસે આવો તો પણ એનું ભગવાન ચોપડે લખતા હોય છે. એટલે કોઈ આળસ ના કરશો, સંતાશો નહીં, કાર્ય કરો. જય શ્રી રામ. થેન્ક યુ સર.